પછી ભાખરી ખાધી કે સરસ અહીં કેટલાક આકાર બતાવું છું આકાર જોઈને કહેજો કયો કયો આકાર છે બરાબર કેવો આકાર છે ઊંચી આંગળી કરીને બોલો હમણાં થોડી વાર પહેલા આપણે ભણી ગયા ચતુષ્કોણ છે કેવો આકાર છે આ ચોરસ કહી શકાય આ આ કેવો આકાર છે બોલ ક્યાં દેખાય છે ત્રિકોણ આમાં ચોરસ આમાં ત્રિકોણ ક્યાં દેખાય છે તને ઊંચી આંગળી કરીને બધાય જવાબ આપવાનો બોલ સરસ લંબચોરસ હવે આ કયો આકાર છે બોલો સરસ ત્રિકોણ અને આ બોલો ગોળ એટલે વર્તુળ આજે આપણે શું ભણવાના છે ગણિતમાં વર્તુળ શું વર્તુળ સામાન્ય બધાને ખબર જ હશે વર્તુળ એટલે શું ક્રિકેટ રમો છો ને બધા જોતા હશે રમતા હશો ફૂટબોલ દડો જોયો છે ને મોટો એ બધાનો આકાર કેવો વર્તુળ પછી આપણે છાસ લઈએ છીએ વાટકામાં કોઈ ગ્લાસમાં લેતું હશે વાટકામાં લઈએ તો વાટકાનો આકાર કેવો હોય વર્તુળ આપણે રોટલી લઈએ શું હા ડસ્ટબિન નો આકાર એનો આકાર નળાકાર છે પણ જે ઉપરની સપાટી છે તે કેવી છે વર્તુળ આપણે બપોરે સાંજે સવારે ખાઈએ છીએ રોટલી જેમાં મૂકીએ છીએ તે થાળીનો આકાર વર્તુળાકાર સરસ આપણે વર્તુળ જોવાના છીએ તો વર્તુળની વ્યાખ્યા શું છે વર્તુળની વ્યાખ્યા છે કે કોઈ એક નિશ્ચિત સમતલમાં નિશ્ચિત બિંદુએથી આવેલા નિશ્ચિત અંતર જો લખો છો વર્તુળની વ્યાખ્યા શું છે કોઈ એક સમતલમાં આવેલા બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ આપણે અહીંયા આકૃતિ જોઈએ તો આ એક શું છે આ જે બ્લુ કલરનું તમને દેખાય છે આ શું છે છે લંબચોરસ પણ આપણે અહીંયા શેના કઈ રીતે લેવાનું છે સમતલ તરીકે શેના તરીકે સમતલ તરીકે હવે વર્તુળ કોઈ પણ હોય તેને કેન્દ્ર બિંદુ હોય આગળ આપણે જોઈશું આ શું છે કોઈ એક સમતલમાં આવેલ આ શું છે સમતલ છે શું છે સમતલ બિંદુ A થી આ એક બિંદુ છે સમતલનું શું લખેલું છે નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ તો આ જે ધાર છે એ બિંદુઓની જોડાણથી બનેલી છે શેનાથી બિંદુઓના જોડાણથી તમે અહીંયા કોઈ બિંદુ લેશો અહીંયા કોઈ બિંદુ લેશો અહીંયા લેશો તો અહીંથી આ બિંદુનું અંતર આ બિંદુથી આ બિંદુનું અંતર અને આ બિંદુથી આ બિંદુનું અંતર કેવું હશે સમાન હશે કેવું હશે સમાન એ લખેલું છે નિશ્ચિત અંતરે આવેલા સમૂહોનો ગણ એટલે આ બિંદુઓથી નિશ્ચિત અંતર જે ધારો કે આપણે આ અંતર 5 સેમી લઈ લઈએ ને તો 5 સેમી આવેલા આ બિંદુએથી 5 સેમી અંતરે આવેલા બધા જે બિંદુઓ છે એનો જે સમૂહ છે તેને શું કહેવાય વર્તુળ શું કહેવાય વર્તુળ હું અહીંયા દોરું છું બધા જોજો આ શું છે
સમતલ છે, આ સમતલનું નિશ્ચિત બિંદુ છે અને બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો શું છે સમૂહ. એટલે વર્તુળ શું થઈ વ્યાખ્યા? કોઈ નિશ્ચિત સમતલમાં આવેલા બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ. સમજાય કે બધાને વ્યાખ્યા? બુકમાં લખી લો બધા. બુકમાં લખી લેજો. અવાજ બંધ કરો, લખવા માંડો. હા, બુકમાં લખવાનું છે. ઉતાવળ રાખજો. ચલો હવે આગળ. વાંધો નહીં, પછી લખી લેજો. હવે જેમ આપણા શરીરમાં અલગ અલગ ભાગો આવેલા હોય ને, શરીરમાં કયા કયા ભાગો આવેલા હોય? શરીરના ભાગો વિવિધ અંગો હોય ને. આપણા શરીરના કયા કયા અંગો હોય? હાથ, પગ, અવાજ નહીં મોટો, અહીંયા ધ્યાન. હાથ, પગ, નાક, કાન, એવી રીતે છે ને વર્તુળના પણ અમુક અંગો છે. શું છે? આપણે અહીંયા જોઈએ, આ જે બિંદુ છે તેને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર બિંદુ શું કહેવાય? કેન્દ્ર બિંદુ. કેન્દ્ર બિંદુથી સપાટી પર આવેલા કોઈ એક બિંદુ સુધીનું અંતર. શું? કેન્દ્ર બિંદુથી વર્તુળની સપાટી પર આવેલા કોઈ પણ એક બિંદુનું અંતર તેને શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા શું થઈ? કેન્દ્ર બિંદુથી વર્તુળની સપાટી પર આવેલા બિંદુ સુધીનું અંતર. કયું અંતર છે? કે આ કેન્દ્ર બિંદુ છે ત્યાંથી વર્તુળની સપાટી પરના બિંદુ સુધીનું અંતર. હવે આ ત્રિજ્યા છે તેની ગાણિતિક સંજ્ઞા છે. શું છે ગાણિતિક સંજ્ઞા? તેને કઈ કેમના વડે દર્શાવાય? સ્મોલ r વડે. શેના વડે? સ્મોલ r એટલે ઇંગ્લિશમાં કહેવાય એને રેડિયસ. શું કહેવાય? રેડિયસ. શું? રેડિયસ એનો સ્મોલ r. તેની ગાણિતિક શું છે? સંજ્ઞા છે. બધા યાદ રાખવાની છે. બીજું આવે છે વર્તુળનો વ્યાસ. શું આવે છે? વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળના બે ભાગ કરે. શું કરે? બે સરખા ભાગ. અથવા તો વર્તુળની એવી રેખા કે જે કેન્દ્ર બિંદુને શું કરે? છેદે. શું કરે? તેને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. જેમાં આ ત્રિજ્યા અને રેડિયસ એટલે એની ગાણિતિક સંજ્ઞા શું કીધી હમણાં? r, સ્મોલ r. તેવી રીતે વ્યાસને શેના વડે દર્શાવે ખબર છે? સ્મોલ d વડે. શેના વડે? સ્મોલ d એટલે ડાયામીટર. શું? ડાયામીટર. ત્રિજ્યાને
વ્યાસને b વડે. હવે આ જે વ્યાસ છે એ ત્રિજ્યાથી કેવું છે 2 ગણું કેવું છે અહીંયા જોશો તો કેન્દ્રથી આ બાજુ બિંદુ છે અને આ બાજુ બિંદુ છે અહીંયા ત્રિજ્યામાં એક જ બાજુ છે આ ત્રિજ્યાના 2 ગણું થયું ત્યારે તમને એવું પૂછે કે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે તો શું આવશે અહીંયા લખું છું d 2r જ્યારે 2 ત્રિજ્યા થાય ત્યારે એક વ્યાસ બને શું જ્યારે 2 ત્રિજ્યા થાય ત્યારે એક વ્યાસ બને આ આકૃતિ અને વ્યાખ્યા અને આ સંબંધ બધા બુકમાં લખી લો બોર્ડ પર નજર રાખો ભાઈ કેટલાને બાકી છે લખવાનું કેટલાને બાકી છે આ લખાઈ ગયું આપણે શું જોયું હમણાં વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો વ્યાસ. હવે જોવાનું છે વર્તુળની જીવા શું વર્તુળની જીવા. વર્તુળની જીવા એટલે સપાટી પરના કોઈ પણ બે બિંદુમાં વર્તુળની સપાટી કઈ છે આ બાર બીજો રાઉન્ડ ને કઈ છે વ્હાઇટ ચોકથી તે શું છે વર્તુળની સપાટી વર્તુળની સપાટીના કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખા શું બે બિંદુઓને જોડતી કોઈ પણ જગ્યાએ આ બિંદુથી આ બિંદુ લઈ શકાય આ બિંદુથી આ બિંદુ લઈ શકાય શું છે વર્તુળની સપાટી પર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખા. વ્યાખ્યા લખી લેજો બધા બુકમાં થઈ ગયું.
આપણે એક ઉદાહરણ જોઈએ. આ વર્તુળનું કેન્દ્ર બિંદુ કયું છે? કોણ કહેશે? ઉચ્ચારણ કે કરીને બોલો. સરસ. વર્તુળની ત્રિજ્યા આ બાજુથી કોઈ નહીં. વર્તુળની ત્રિજ્યા કઈ છે? થોડી વાર પહેલા આપણે જોયું. બોલો. શું? ત્રિજ્યા ખાલી d. બોલો. નહીં. b અને o આ વર્તુળમાં કેટલી ત્રિજ્યા આપેલી છે? કુલ બે કઈ છે? સરસ. આ વર્તુળમાં કેટલી ત્રિજ્યા છે? 2. થોડી વાર પહેલા આપણે જોયું કે કેન્દ્રથી ક્યાંથી? વર્તુળના કેન્દ્રથી સપાટી પર આવેલા બિંદુઓ સુધીનું અંતર. આ બાજુ બી એક અંતર છે અને આ બાજુ બી છે. તો આ વર્તુળની કેટલી ત્રિજ્યા છે? 2. એક d થી do અને બીજી o b. ત્રિજ્યા જોઈ લીધું, કેન્દ્ર બિંદુ જોઈ લીધું. હવે આવે છે વ્યાસ. વ્યાસ કયો છે વર્તુળનો? બોલો. વર્તુળનો વ્યાસ છે d અને b. સરસ, બેસી જાઓ. શું હતી વર્તુળના વ્યાસની વ્યાખ્યા? હા, લખાવેલી. ત્રિજ્યા કરતા 2 ગણી હોય છે પણ પ્રોપર વ્યાખ્યા એવી રેખા કે જે વર્તુળના કેન્દ્રને છેદે છે. હવે આવે છે જીવા. શું? આ વર્તુળની જીવા કઈ છે? બોલો. c અને શું છે વર્તુળની જીવા? હવે બીજી એક વાત. આ જે વ્યાસ છે વર્તુળનો, આ વ્યાસને શું કહેવાય ખબર છે? વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા શું કહેવાય? મોટામાં મોટી જીવા. વર્તુળના સૌથી મોટામાં મોટી જીવા. શું કામે? જેની વ્યાખ્યા શું હતી? તો કે સપાટીના કોઈ પણ બે બિંદુઓ આવે, સોરી બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો અહીંયા પણ આ વ્યાસ છે એ બે બિંદુને જોડે છે. તો આ બી એક અંતર થયું કે નહીં? હા. તો આ જીવા થશે. ઉપરથી જાતી જાય ને તો નાની થતી જાય. અને આ વચ્ચે કહું છું. એટલે તમને કોઈ પૂછે કે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા કઈ? તો શું આવશે? વ્યાસ. શું આવશે? વ્યાસ. જેમ જેમ વર્તુળની ઉપરની સાઈડ જતા જાવ અને નીચેની સાઈડ આવતા જાવ તેમ તેમ જીવા કેવી થશે? નાની. કેવી? જેમ જેમ કેન્દ્ર બિંદુ તરફ આવશો તેવી રીતે જીવા કેવી થશે? મોટી. કેવી થાય? મોટી. અને આપણે ત્રિજ્યા અને વ્યાસનો સંબંધ જોયેલો. શું હતો? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ. વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એટલે d બરાબર ડબલ r. ડબલ r એટલે વ્યાસ એ ત્રિજ્યાના કેટલા ગણો છે? ડબલ 2 ગણો છે. ત્રિજ્યાનું ગાણિતિક સંજ્ઞા કઈ હતી? સ્મોલ. અને d કોની સંજ્ઞા છે? વ્યાસ. વ્યાસની. સરસ, આ લખી લેજો આકૃતિ દોરીને બુકમાં.
લખી ગયું બધાને? અહીંયા ધ્યાન આપો બીજું ઉદાહરણ વર્તુળ છે અહીંયા આ વર્તુળમાં કેન્દ્ર બિંદુ ઊંચી આંગળી કરી L વર્તુળની ત્રિજ્યા K અને M સરસ આ આગળના ઉદાહરણમાં જોયું તેવી રીતે આમાં કેટલી ત્રિજ્યા છે 2 ત્રિજ્યા છે હવે વ્યાસ વર્તુળનો વ્યાસ બોલો K અને M અને K પણ બોલી શકે હવે છેલ્લું આવે છે વર્તુળની જીવા કઈ છે જીવા ત્રણ જેવી કોઈને સમજ જ નથી પડી ભણાઈ કોઈમાં હા બોલો K અને M સાવ સિમ્પલ વસ્તુ છે એક જ તો વ્યાખ્યા એક જ તો રેખા આપેલી છે જે આવવાનું છે ત્રણમાંથી એક જ આવવાનું છે શું આવશે જીવા એટલે K અને M આપણે જોયેલું કે વ્યાસ એ સૌથી મોટી શું છે વર્તુળની જીવા ઉપર લખી લેજો ઉતાવળ રાખજો જરાક લખાઈ ગયું સમજાઈ ગયું બધું ને વર્તુળ વર્તુળની ત્રિજ્યા વ્યાસ જીવા બીજું કઈ બાકી છે શું આ લખવાનું બાકી છે ઉતાવળ રાખજો હમણાં પ્રશ્ન પૂછું છું જોઈએ કેટલા જવાબ આપે છે લખાઈ ગયું ને અહીંયા ધ્યાન પેલો સવાલ છે વર્તુળની ત્રિજ્યા એટલે શું વ્યાખ્યા બોલવાનું છે કોણ બોલશે બોલો વર્તુળની એક સપાટીથી કેન્દ્ર બિંદુ સુધીનો અંતરને ત્રિજ્યા કહે છે વર્તુળની સપાટીથી કેન્દ્ર બિંદુ સુધીના અંતરને વર્તુળનું કેન્દ્ર બિંદુથી સપાટી સુધીના કોઈ પણ શું બિંદુ શું બોલવાનું બિંદુ સુધીનું અંતર એટલે શું વર્તુળની ત્રિજ્યા હવે બીજો ક્વેશ્ચન છે ત્રિજ્યાની સંજ્ઞા શું છે ગાણિતિક સંજ્ઞા મેં કીધી હતી ત્રિજ્યા આના સિવાય બીજું કોઈ r
સ્મોલ r શું? હવે ત્રીજો ક્વેશ્ચન છે વર્તુળની સૌથી મોટી જીવા કઈ છે? છેલ્લે A અને B. ના એ વર્તુળ નહીં, કોઈ પણ વર્તુળ કીધું હોય તમને એ વર્તુળની જીવા સૌથી મોટામાં મોટી જીવા કઈ છે? બોલો. તે વર્તુળનો વ્યાસ શું છે? તે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા શું છે? યાદ રહેશે ને? હવે બેસી જાઓ. ચોથું છે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ શું છે? બોલો. ત્રિજ્યા અને વ્યાસ બરાબર B બરાબર ડબલ r એટલે વ્યાસ = 2 ગુણ્યા ત્રિજ્યા. શું? 2 ગુણ્યા ત્રિજ્યા. હવે પાંચમો ક્વેશ્ચન જે આ આકૃતિના આધારે જવાબ આપવાના છે. આ વર્તુળની ત્રિજ્યા, વ્યાસ અને જીવા કઈ કઈ છે એ કહેવાનું છે. બોલો તમે. AOB એ શું છે? વર્તુળનું ત્રિજ્યા છે. નહીં, ત્રિજ્યા નથી. બોલો. વર્તુળની ત્રિજ્યા AO હા. OB છે. સરસ. વર્તુળની ત્રિજ્યા કઈ છે? AO અને OB. હવે વ્યાસ. વર્તુળનો વ્યાસ A અને B. સરસ. વર્તુળનો વ્યાસ શું છે? A અને B. બેસી જાઓ. હવે ત્રીજું છે જીવા. કોણ બોલશે છેલ્લે? A અને B. A અને B શું છે? વર્તુળની જીવા. આગળ આપણે ત્રીજા ક્વેશ્ચન જોયું સૌથી મોટામાં મોટી જીવા કઈ છે? A અને B. A અને B. વ્યાસ એ સૌથી મોટામાં મોટી શું છે? જીવા. કોઈને વર્તુળ ટોપિકમાં કઈ ના ખબર પડે એવું છે તો બાકીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું.